સો વી આર રેડી. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ગાંધીનગર નાહ્યા હતા ગુજરાતમાં અને હવે પાછા અહીંયા નાહ્યા. ઓન ધ વે ટુ ગોલ્ડન ટેમ્પલ. અમૃતસરની ગલીઓમાં ક્યાંક ઓલમોસ્ટ છે ને બધી દુકાન બંધ જ થઈ ગઈ છે. આ ગયણી ગાયઠી અમુક આ દુકાનો ખુલ્લી છે. તો આ બજારમાં અમને એક જ દુકાન ખુલ્લી મળી અને આ દુકાનનું નામ ક્યાં આપકે દુકાન અબેદી હટ્ટી. Golden famous 60 years फुलकारी ओल्ड फेमस. हाँ फुलकारी માટે આ ફેમસ જગ્યા છે. क्या है आपका नाम? मानिक. ओके थैंक यू. ફટાફટ શોપિંગ અમે બતાવી દીધી અને હવે ઈચ્છા છે કે ગોલ્ડન ટેમ્પલ જાય, કારણ કે ગોલ્ડન ટેમ્પલ કાલ સવારે જવું છે અને અત્યારે જવું છે. એટલે તો ફાઇનલી આવી ગયું છે ગોલ્ડન ટેમ્પલ. જીવનમાં પહેલી વખત. જો બોલે સોનિહાલ સત શ્રી અકાલ. વાહ વાહ ભાઈ વાહ, અદ્ભુત, જોરદાર. सतनाम करता पुरख निर्भो निर्वैर अकाल मूरत. અહીંયા જે તમને બતાવી છે ને એનો મેઇન દરવાજો છે અને એ બંધ થઈ ગયો છે. અમને એમ હતું કે 10:30 થાય છે પણ કદાચ 10 વાગે જ બંધ થતું હશે. અને કાલે પાછું છે ને સન્ડે છે એટલે કાલે એવું જાણવા મળ્યું કે બહુ ગળદી હશે. તો અમારે 3 વાગે ઉઠી અને અહીંયા ટૂંકમાં 4 વાગે સવારના આવવું પડશે. જો બોલે સોનિહાલ સત શ્રી અકાલ. અહીંયા તમે આવો ને એટલે તમારા ચપ્પલ છે એ અહીંયા ફ્રીમાં રાખે, તમારો લગેજ છે એ પણ ફ્રીમાં રાખે. નથી એટલું અહીંયા ચેકિંગ. અને ખરેખર મને આ વ્યવસ્થા બહુ ગમી. જ્યારે આપણી સાઈડના જે તીર્થ સ્થળો છે ત્યાં જે રીતના રૂપિયા લેવામાં આવે છે અને જે રીતનું આખું માળખું હાલે છે એના કરતાં એકદમ અલગ વસ્તુ છે. તદ્દન બધું ફ્રી. અમને એમ હતું કે બજાર થઈ ગઈ છે બંધ, પણ આ જોઈ લ્યો ખાલી તમે. ખરેખર કદાચ એ છે ને ગામની બજાર હતી અને અમને એમ થયું કે મેઇન બજાર હશે, કારણ કે રિક્ષાવાળાને કીધું તો એને અહીંયા ઉતારી દીધા અને અહીંયા બહુ ઓછી દુકાન હતી એટલે ફટાફટ પતાવ્યું. પણ અહીંયા જોયા પછી એમ થાય કે ના, વેરાયટી તો અહીંયા ઘણી છે. આ બધા છે પંજાબી ઝાયકા. મીડિયમ મીડિયમ. અલગ છે આપણે મળે એના કરતાં. ટેસ્ટ મજા આવી पानी अलग था. એમ. ફાઇનલી અમે નીકળી ગયા અને હવે હોટલ બાજુ જવાનું છે. રિક્ષામાં તો જઈ શકત, 2 કિલોમીટર જેવું છે, પણ અમને એમ થયું કે રિક્ષામાં જવા કરતાં હાલીને જાય તો અહીંની ગલીઓ જોવા મળે, અહીંના માણસો જોવા મળે, લોકો કેમ રહે છે, કઈ રીતના વર્તન કરે છે, કલ્ચર શું છે, એ બધું જાણવું બહુ ગમે. એટલે આવી રીતે જો આપણે હાલીને જઈએ તો કંઈક ને કંઈક જાણવા મળે, કંઈક ને કંઈક જોવા મળે. બધા જૂના બાંધકામ છે તો એ પણ જોવા મળે, તો એની એક અલગ મજા છે. તો હાલો મજા લેતા લેતા જો બોલે સોનિયાલ સત શ્રી અકાલ. હોટલમાં પહોંચી ગયા અને હવે વહેલી તકે સૂઈ જવું છે, કારણ કે સવારના ઉઠી એટલે આમ તો જોઈએ તો ખાલી 2.5 કલાક જ નીંદર કરવાની છે. 3 વાગ્યાનો ઉઠવાનો પ્લાન છે અત્યારે. તો પ્લાન છે અને આમ તો પ્લાન રાખવાનો જ છે, પણ તો એક વખત સૂતા પછી કંઈ નક્કી નહીં, પણ ઈરાદો છે. બરોબર ને વિરલભાઈ? ઉઠવું છે ને? ઉઠવું છે ભાઈ. તો ચાલો મિત્રો, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે સવારના 9 અને જેમ રાતે
કીધું હતું કે રાતના 3 વાગે ઉઠી 4 વાગે જવાનું છે ને એ બધું, પણ એ દુઃખ સાથે કહેવું પડે છે કે ના ઉઠી શક્યા. બેમાંથી કંઈને ખબર જ ન પડી કે ક્યારે અલાર્મ હોય, કારણ કે 3 દિવસ ટ્રાવેલિંગમાં શું છે બહુ નીંદર નથી થઈ. તો નહીં હોય મરજી ભગવાનની, પણ નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે 100% અહીંયા અંદર દર્શન કરવા જઈશ. આ વખતે જસ્ટ બહારેથી ગયા, કારણ કે અત્યારે છે ને રવિવાર છે ને ગળદી બહુ હશે, એટલે અત્યારે હું જાઉં તો બહુ સમય નીકળી જાય અને પછી અમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં અમે ન પહોંચી શકીએ. તો બહારેથી અમે રાતે દર્શન કર્યા, સવારે ન પહોંચાણું. જેવી મરજી, હરી ઈચ્છા બળવાન. હવે આગળ જલિયાવાલા બાગ જવાની ઈચ્છા છે. હવે જોઈએ કે ત્યાં પહોંચાય છે કે એમાં પણ હરી ઈચ્છા બળવાન. ચાલો મહાદેવર.